હું નિશા શુક્લ. શ્રી કૃષ્ણ હોવું એટલે શું? શ્રી કૃષ્ણ મારા અંદરનો હોવો એ વચનબદ્ધ હોવું. આજે સંબંધોમાંથી વચનબદ્ધતા ભૂલાતી જાય છે. જ્યારે કૃષ્ણ આખી જિંદગી વચનબદ્ધતા માટે જીવી ગયા. એણે રાધાને પ્રેમ કર્યો અને રાધાને મૂકીને આગળ નીકળી ગયા, પણ પ્રેમનું વચન પાડ્યું. આજે કૃષ્ણ નામની આગળની પત્ની રૂકીમણીનું નામ નહીં પણ રાધાનું નામ લેવામાં આવે છે. કાચા તાંદુળ ખાઈને દોસ્તીનું વચન પાડ્યું. દોસ્તી તો કૃષ્ણ ઉદામાની કહેવાય છે. કૃષ્ણ એ અહમને બાજુએ મૂકી દીધું. કર્ણએ સુંદર દાનમાં ના બીજા કૌરવો જીતી ગયા હોય. કૃષ્ણ જ એક એવા વસ્ત્ર હતા કે જેને પાંડવો માટે પ્રતિજ્ઞા તોડી ચક્ર ઊંચકી મારવા દોડી ગયા. કૃષ્ણએ દ્રૌપદી સાથે વચન નિભાવ્યું અને દ્રૌપદીને ચીર થોડી રાજ બચાવી વચન પાડ્યું. કૃષ્ણ રણ છોડીને ભાગી ગયા, કારણ કે એ જાણતા હતા કે જો જરાસું ચડાઈ કરશે તો પ્રજાને શાંતિથી જીવવા નહીં દે. એમણે પ્રજાની સાથે ષડયંત્ર કરી નવી નગરી સ્થાપીને સોનાની બનાવી. આમ રાજા તરીકેનું વચન પાડ્યું. ગોકુળવાસીઓની ભરોસો હતો કે કૃષ્ણ રક્ષા કરશે. તેથી ખૂબ વરસાદ પડ્યો ત્યારે પ્રતિ આંગળી પર ગોળદે પડદૂરથી વચન પાડ્યું. જ્યારે જ્યારે અદરનું વધી જશે ત્યારે ત્યારે અવતાર થઈ એ સંબંધોમાં વચનબદ્ધ રહ્યા. આમ શ્રી કૃષ્ણ મારા અંદરનો વિશ્વાસ વચનબદ્ધ મારી દ્રષ્ટિએ કહી શકાય. હું નિશા શુક્લા એ જ અની.